મારું નામ છે ધારા ત્રિવેદી ભાવનગરથી। આજે આપણે બનાવશું ઓરિયો બિસ્કિટની કેક। તો તેના માટે આપણે ઓરિયો બિસ્કિટ લીધા છે। આપણે બનાવશું ઓરિયો બિસ્કિટની કેક। આપણે ઓરિયો બિસ્કિટ આપણે મિક્સરમાં ક્રશ કરીને આ રીતે એકદમ એનો પાવડર બનાવી લીધો છે। આપણે એક કેક બનાવવા માટે એક લેશું। આ રીતનું એક વાસણ લેવાનું છે કેક બનાવવા માટે જે સપાટ હોય। ઈનો લીધો છે અને આપણે જેટલા પ્રમાણમાં જોઈએ છીએ એટલું દૂધ આપણે એક પેસ્ટ બનાવવા માટે જોઈએ એટલું આપણે દૂધ આમાં એડ કરશું। આપણે આ રીતે પેસ્ટ તૈયાર કરવાની છે એકદમ સરસ। આ રીતે આપણે આમાં ઈનો એડ કરશું। કેક બનાવવા માટે આપણે જે વાસણ લીધું છે એમાં આપણે ઘી લગાવશું। ઘી આપણે થોડુંક વ્યવસ્થિત લેવાનું છે, જાજુ લેવાનું છે। ફરતું આપણે લગાવી દેવાનું છે। આ રીતે આપણે ફરતું ઘી લગાવી દેવાનું છે। હવે આપણે જે તૈયાર થયેલી પેસ્ટ છે એ વાસણમાં આ રીતે લઈ લેશું। હવે આપણે આ જે કેક છે આમાં બનાવવા માટે મૂકશું। આ રીતે આપણે એને ઢાંકી દઈશું। આ રીતે આપણે ઢાંકી દઈશું। આપણી કેક 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જશે। આપણી સરસ મજાની કેક તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આને બહાર કાઢી લઈશું। આ રીતે આપણે આને એક પ્લેટમાં આ રીતે ઉલટું કરી નાખશું અને કેક ધીરેથી આપણે આ રીતે કરીને બહાર કાઢી લઈશું। આપણી એકદમ સરસ મજાની પોચી સરસ મજાની આપણી કેક તૈયાર છે। હવે આપણે એને ચોકલેટ સિરપથી સજાવશું। આ રીતે તૈયાર છે આપણી ઓરિયો બિસ્કિટની સરસ મજાની કેક। તમે પણ બનાવશો અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો।